અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ગાંધીનગરથી ધરપકડ કરી। આરોગ્ય વિભાગના અન્ય 2 શંકાસ્પદ કર્મચારીની પૂછપરછ ચાલુ છે, જેમની ધરપકડ થઈ તે આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કરતા હતા કામ। 10 દિવસ પહેલા જે ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી, તે ગેંગ મિલાપ પટેલ સંડોવાયેલો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। લાઈવ સીધા ઉદય પાસે જઈશું। ઉદય, જે રીતે આ પૂરો કૌભાંડ સામે આવ્યું હતું, ઘણા એવા નામ સામે આવી રહ્યા છે, ઘણા એવા નામ ચર્ચામાં છે, જેને લઈને આગળ કંઈ મોટો ખુલાસો થઈ શકે એવી શક્યતા છે। અત્યારે મિલાપનું નામ સામે આવી રહ્યું છે, શું કંઈ આ કૌભાંડમાં તેની ભૂમિકા હોઈ શકે છે અને આખરે આ કાર્યવાહી કેટલે પહોંચી છે? નિધિ, જો વાત કરવામાં આવે આખા કૌભાંડની, તો ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડને સૌ કોઈ જાણે છે કે 2 દર્દીઓના બેદરકારીના કારણે મોત થયા હતા અને આયુષ્યમાન કાર્ડવાળા જે દર્દીઓ હોય છે તેનો જ ઇલાજ કરવામાં આવતો હતો। ત્યારબાદ જે છે તપાસ ચાલી રહી હતી। તપાસની અંદર બીજું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું, જે કૌભાંડ હતું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું। 10 થી 15 મિનિટની અંદર ત્યાં લોકો કાર્ડ કાઢી આપતા હતા અને જે સામાન્ય લોકો હોય કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હતા, પરંતુ જો સેટિંગ હોય તો 1500 રૂપિયામાં 15 મિનિટની અંદર કાર્ડ કાઢી આપતા હતા। ત્યારે આ સમગ્ર મામલે બંને કૌભાંડને લઈને તપાસ ચાલી રહી હતી, જેની અંદર અત્યાર સુધીમાં 8 થી 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। હવે જે નીચેના બધા સંડોવાયેલા જે વ્યક્તિઓ છે એની તપાસ થઈ રહી છે, જેમાં ધરપકડ કરવામાં આવી રહી છે। તો જે પૈકી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જે હેલ્થ વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો હતો અને સાથે તે થોડા દિવસો પહેલાં ખ્યાતિની તપાસની અંદર તે જે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું જે કૌભાંડ પકડાયું હતું તેની અંદર પણ આ સંડોવાયેલો હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। આ સિવાયના બીજા લોકોની પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે કે એમની કોઈ સંડોવણી અને એમના વિરુદ્ધનો જો પુરાવા મળી આવશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે। અત્યારે મિલાપ પટેલ ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે અને જે આઈઓ છે, જે તપાસ કરનાર અધિકારી છે, એના દ્વારા અત્યારે મિલાપ પટેલનું નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે આખરે કેટલા સમયથી આ પ્રકારે કાર્ડ કાઢી આપતા હતા, કેટલા લોકોના કાર્ડ કાઢ્યા છે, કેટલા પૈસા એના બદલામાં એને મેળવેલા છે, આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ઉદય। તો આરોગ્ય વિભાગના અન્ય 2 શંકાસ્પદ કર્મચારીની પણ પૂછપરછ ચાલુ છે। ખ્યાતિ કાંડમાં હજુ કયા નવા નામ ખુલે છે તે જોવાનું રહેશે।